વાહ, વિચાર્યું નહોતું કે તમારી સાથે આમ લેટર એટલે કે પત્ર લખીને વાર્તાલાપ કરવો પડશે. પ્રયત્ન કરું છું કે અંગ્રેજી શબ્દો ઓછા હોય. આમાં શું છે, તમને અંગ્રેજી આવડતું નથી ને એટલે. હવે આ સામાન મોકલાવ્યો છે મારી લાડકી દીકરી અનુશ્રીને લીધે, અને એના માટે જ મોકલાવ્યો છે. તમારે ત્યાં તો તમે આ બધી સુવિધાઓ જોઈ પણ નહીં હોય, તો મળવાની વાત દૂર છે. તમને લોકોને કામ કરવાની, ઘરની સહન કરવાની આદત હશે, પણ મારી પ્રિન્સેસને તો સહેજ પણ નથી. તમારી ગરીબીનું દુઃખ અને તકલીફ મારી પ્રિન્સેસ નહીં ભોગવી શકે, અને એટલે જ મારી દીકરી સાથે સાથે તમારા લોકોના આરામ માટે પણ આ બધો સામાન મોકલી રહ્યો છું. તમને લોકોને આ બધાની આદત નહીં જ હોય, પણ હવે આદત પાડી લેજો. અને હા, જો જગ્યા ઓછી પડે ને તો કહેજો, શરમાતા નહીં, હું ઘર પણ મોટું કરાવી આપીશ. તમે તો જાણો જ છો ને કે રાજ્યગુરુ પરિવારના લોકો ધનાઢ્ય છે, તો અમને કોઈ વાતે વાંધો નહીં આવે. લિખિતન આપનો વેવાઈ, મહેન્દ્ર રાજ્યગુરુ. મમ્મી, શું લખ્યું છે? કઈ એટલે હવે તમારો ગુસ્સો શાંત થઈ ગયો ને? જો કાગળ વંચાયું તો સારું થયું ને? સારું થયું, બહુ સારું થયું. આ તે બહુ સારું કામ કરાવ્યું મારી પાસે. મમ્મી, પેલું બધો સામાન અને ટેમ્પો બાળવા વાળો જે કાર્યક્રમ છે એ હવે રદ ને? રદ? હા, હવે રદ. હવે બીજી તૈયારી કરવાની છે. તૈયારી? કેવી તૈયારી? દત્તુ ને અને નવી વહુને હમણાં અત્યારે ઘડી સુરત મોકલવાની તૈયારી. હમણાં? અત્યારે? પણ કેમ મમ્મી? પગ ફેરાહટ ઉભી થા, પગ ફેરાહટ. હવે તું છે ને કાંઈ પણ વધારે પૂછ્યા ગાયછા વગર હું કહું એમ કર. અલમારી કેમ? લે આ પત્રનો વળતો જવાબ લખાવાનો છે મારે તારી. ખબર નહીં પેલો ડ્રાઈવર એવી તો કઈ જગ્યા પર બેસી ગયો છે જ્યાં નેટવર્ક જ નથી. બધું લઈને ભાગી તો નહીં ગયો હોય ને? ફોન કરવા દે ફોન. કોણ છે? હું છું. સાડી સાહેબ, સોરી. શું થયું? કેમ આટલા બધા ફ્રસ્ટ્રેટ છો? કોઈ ન્યૂઝ આવ્યા કે નહીં? અરે કોઈ ન્યૂઝ નથી આવ્યા સાડી સાહેબ. ઉપરથી પેલા ડ્રાઈવરનો નંબર લાગતો નથી એટલે આટલો બધો ફ્રસ્ટ્રેટ છું. ક્યાં પેલી કહેવત છે ને, સારા કામમાં 100 વિઘ્ન આવે. ચલો એ તો ઠીક છે, પણ ખરાબ કામમાં પણ વિઘ્ન આવે ના. એટલે પેલા લોકો માટે તો આ ખરાબ જ કહેવાય ને સાડી સાહેબા. એ બધું છોડો, મને પહેલા ફોન કરવા દો. બનેવીલાલ, એક મિનિટ. હા તો ક્યારની એક જ વાત બોલે છે પેલી ઓપરેટર. ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ આઉટ ઓફ કવરેજ એરિયા. શું કરવાનું? રિલેક્સ બનેવીલાલ, આવી જશે ન્યૂઝ. રિલેક્સ નથી થવું સાડી સાહેબા, રિલેક્સ થવાનો ટાઈમ નથી હવે. મારે આમ એક્સાઇટ થવું છે, આમ ગરમા ગરમ કોઈ ન્યૂઝ આવે ને એટલે. બનેવીલાલ, તો ન્યૂઝ મેળવો. ક્યાંક એવું ના થાય કે આપણા પહેલા મમ્મી ન્યૂઝ લઈને આવી જાય. તમારો ઈશારો સમજી ગયો હું સાડી સાહેબ, પણ કંઈ પણ થાય મામા સુધી સૌથી પહેલા ન્યૂઝ આપણે જ પહોંચાડે. મેં આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. સાંભળો, સાંભળો, મારા માડી એવું આમ મોઢું ના ફેરો, તમારા કામની વાત જ છે. શું?
તારી મમ્મીએ સામાન રાખવાની હા પાડી દીધી? ના, તો મારા કામની શું વાત છે? તારી મમ્મી ક્યારે, કેમ, ક્યાં અને શું કરે છે સમજાતું જ નથી. એ બધી મને નથી ખબર, પણ આટલી ખબર છે કે આપણે બંનેએ અત્યારે ને અત્યારે તમારા ઘરે સુરત તમારા પગ ફેરા કરવા માટે જવાનું છે. What? Really? હા, તારી મમ્મી સાચે એટલી ખરાબ નથી. એ સમજી ગયા કે હવે મારે ચેન્જની જરૂર છે, એટલે જ એમણે આવું ડિસિઝન લીધું ને, હે ને? Really, your mom is great. અરે સાંભળો, કમાલ કરે છે, કઈ પણ બોલે છે. અને એટલે હમણાં મારી પર ગુસ્સો હતી ને એટલી વારમાં ખુશ. આવ Thanks. હે? એટલે કે તમારો આભાર. તમે મને મારા ઘરે એટલે કે મારા દાદાના ઘરે સુરત મોકલી રહ્યા છો ને પગ ફેરા માટે, એટલે તમે સમજી ગયા ને કે હવે હું અહીંયા એકદમ ક્લોસ્ટ્રોફોબિક અને ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું. એ ભગવાન, આ જીભને ગાંઠ વળી જાય એવી ભાષા છે બેન તારી. કઈ સમજાતું નથી. બસ એ બધામાં આપણે હમણાં નથી ઉતરવું, ટાઈમ નથી. હા, હવે અત્યારે એક મહત્વની વાત, હું કહું એમ કરવાનું છે. જો તારા પપ્પાએ તને આટલા લાડ પ્રેમથી ઉછેરી છે ને, તો એમને હું કહે છે એમને તું પેલું ડેડા. ડેડા. હા, તો તારા ડેડાને અમારે બતાડવું રહ્યું ને કે અમે કાંઈ ઓછા નથી એમના કરતા. એમણે પોતાની દીકરીને આટલા લાડ અને પ્રેમથી બગાડી મારી છે, તો અમારી એ ફરજ બની છે, અને અમે પણ અમારી વહુને અમારા પ્રેમ અને નીતિ નિયમોથી ઘડી છે. બરાબર ને? જા હવે જલ્દી તૈયાર થઈ જા સુરત નીકળવા હાટું. હા ને? ફટાફટ જા, ટાઈમ નથી. અને એ સાંભળ અહીંયા. હા, આ પત્ર લે. આ પત્ર ઘરે પહોંચતા હવે તારા ડેડાના હાથમાં આપી દેજે. બીજા કોઈ આપતી નહીં, હા? યાદથી. ઓકે, ડન. ભાગો. એ સાંભળ અહીંયા. હા, ઓલો હાર પાડી નાખ્યો તો ને, એવી રીતે આ પત્ર ક્યાંય પાડી નહીં નાખતી. હા, ના ના, નહીં પાડું. હાચવે. પણ આમાં લખ્યું છે શું? અરે, તારા ડેડાએ મને પત્ર લખ્યો તો ને, એનો જવાબ છે. જવાબ તો આપવો પડે ને બેટા. મોટા લોકોની વાતું છે, તાર નો વંચાય વાંચતી ને. ડેડાને આપજે. ચલો ચલો, જલ્દી નીકળવાનું છે. અટાણે જરાય ટાઈમ નથી આપણી પાસે. હે, ડેડા પાસે જવાનું છે ને આપણે. ભાગો ભાગો ભાગો. ડેટા પોતાની દીકરીનો ઉપયોગ કરીને અમારું અપમાન કર્યું, કેમ? શરમ નો આવી તમને? હવે તમારા અપમાનનો જવાબ લઈને તમારી દીકરી નહીં, અમારી વહુ આવી છે. ત્રેવડ હોય તો પચાવી બતાવો. હાચવીને જાજે, ધ્યાન રાખજો. આવી ગઈ. જાઉં? જા, હાચવીને જજે, સંભાળીને. હા, અને પહોંચીને ખબર કરી દેજે જરાક, એટલે તારા ઘરમાં ઘૂસ્યા પછી તું ભૂલી ન જાય તો. અરે ના ના, એમ કેવી રીતે ભૂલું? કરીશ, હું ફોન કરીશ. સરસ. અને આ પત્ર આપ્યો છે ને તારા ડેડા માટે મેં, એ ડેડાને આપવાનું ભૂલતી નહીં. હા હા, હાચવીને મૂકી દે. હા, સરસ ડાઈ. જો દત્તુ રાહ જોતો હશે ને તારી બાર. પણ જવાનું છે કેવી રીતે? બાય કાર? ના, હવે હોતા હશે કઈ. ઓલો આટલો બધો સામાન આવ્યો તો ને, ઈ સામાનની સાથે જવાનું છે. બાય ટેમ્પા. આપણે તુફાનમાં બેસી લીધું, આજે વાવાઝોડામાં બેસ.
ટેમ્પામાં આમ સરસ મજાની ફરફર હવા આવતી હશે. હા, આ અનુભવ લઈ લેજે આજે. પીછે શું ઝટ જા, ડેડાને બહુ રાહ ન જોવડાવાય. આપણે જલ્દી જલ્દી પહોંચી નથી જવું ડેડાને ઘરે આપણે, હે ને? જાઓ દોડો. સુરભી, ભાભીને જરાક બહાર મૂકી આવો તો. હા મમ્મી. જા, ધ્યાન રાખજે. જા, મજા કર. ચલો. બસ હવે તો આ સંકાશીએ પહોંચે ને મહેન્દ્ર રાજ્ય ગુરુને મારો પત્ર મળે એટલી વાર છે. એના સામાનનો એવો જ જવાબ મળશે એને કે 7 ભાવ યાદ રાખશે. હજુ કેટલી વાર લાગશે? આવતા જ હશે. હાલો ભાઈ, આ સામાન છે અને સાથે છે ને મુસાફરી માટે મમ્મીએ ભાણું મોકલાવ્યું છે. ચલો. ઓ પાછો. ઊભા છો શું? ચલો. ધીસ ઇઝ નોટ ફેર. હું આમાં નહીં જાઉં. અને આ સામાન હજી સુધી નીચે કેમ નથી ઉતાર્યો? હું એ કાંઈ ના જાણું. માળીએ કીધું છે એ જ થશે. ના, તમે એક કામ કરો, તમે છે ને તમે અહીંયા જ રહો. હું એકલો જઈને સામાન આપતો આવીશ. હા ભાઈ, ચલો આપણે જઈએ. હાલો. વાંધો નહીં, અત્યારે તારી માડી કહે છે એમ તું કર. એકવાર મને સુરત પહોંચી જવા દે, પછી મારા ડેડા આ બધો સામાન અહીંયા મારી સાથે મોકલશે. જોજે. હા ભલે, બેસો. હવે જુએ છે શું? મારો હાથ પકડ. એ ના ના, હવે પાછી ભૂલ નહીં કરું. ટોફર, હું ટેમ્પોમાં આવવા માટે કહું છું. પકડ. એ હવે એમાં શું મદદ કરવાની હોય? એ તો એકલા બેસી જવાય. અમારે અહીંયા તો છે ને કોઈ મદદ ના માંગે, સીધા ચડીને બેસી જાય. એ સુરભી, આને હિખાડ તો કેમ બેહવાનું? જો ભાભી પહેલા છે ને અહીંયા પકડો, પછી પગને છે ને અહીંયા. હા બસ. ઊભી રહી. હા, અરે મને હેબિટ નથી આવી રીતે ટ્રાવેલ કરવાની. યુ ઇરિટેટિંગ મેન. જસ્ટ હોલ્ડ માય હેન્ડ. જુઓ બેન, જુઓ ભાઈ, મને બહુ મોડું થાય છે અને મને પાછા જવાના પૈસા મળી ગયા છે અને પેલા બેન આવશે તો પાછી તકલીફ થશે. ચાલો ને ભાઈ, આપણે આમને બેસાડો એટલે આપણે જઈએ. સારું, હે ભલે. લો. હાલો ત્યારે બોલો બજરંગ બલીની જય. જય. તું જોકર કેમ પકડી મને? ભલે, હવે નહીં પકડું. આવી મજા? ચૂપ કર તું. સુરભી, શું છે આ બધું? હા, આ રુદ્ર નાનુજીને ટેમ્પામાં ક્યાં મોકલા અને આટલું બધું સામાન ક્યાં મોકલાવ્યો? જ્યાંથી સામાન આવ્યો તો પાછો ત્યાં મોકલાવ્યો છે, સુરત. હું સુરત? લે, હું બજારે જઈને આવી એટલી વારમાં ઘરમાં નવું નવું શું થઈ ગયું? મેં તો છે ને ના જ પાડી.
પણ જાસ્મીનના પપ્પા માયના નહીં. મને લઈ ગયા હારે. હવે તું છે ને મને માંડીને આખી વાત કર. હું રામાયણ થઈ છે બેન. બહુ બધું થઈ ગયું કાકી, કહું. ભાભી, આ સામાનની વાત અમને નો કરીને તમે હારું નથી કર્યું. આ મુદ્દો તો હવે એવી માજા મૂકશે કે તમને આખી જિંદગી યાદ રહેશે. આ શું કર્યું તમે? તો આમ શું ગયો છે તું? હે અને અહીંયા કેરોસીનની સ્મેલ આવે છે. મને ઉપર બી આટલું ઓપન છે, કઈક ને કઈક મારા માથે પડ્યા રાખે છે. આ તો આવી હતી ત્યાંથી પણ લો સ્ટાન્ડર્ડ થઈ ગયું. આવી હતી ત્યારે તુફાનમાં, અને હવે જતા વખતે આ ટેમ્પોમાં. બોલ કઈક હવે મોઢામાંથી પતી ગયું મારું. આખો દિવસ આવી ફરિયાદ કરવા કરતા જે થયું છે ને એની ઉપર વિચાર કરો. તમારા પપ્પાએ અમારું અપમાન કર્યું છે, અમારી સાથે મજાક કરી છે. શું તમે લોકો માનો છો? મારા દાદા મને પ્રોબ્લેમમાં જોઈ જ નથી શકતા, એટલે મને આ બધું મોકલ્યું છે. સારું, નહીં માનો તમે. શું છે? સરસ લાગી છે મને. પાણી આપ. ફ્રીજમાંથી બોટલ કાઢી લો. આર યુ સિરિયસ? કેમ? તમારા પપ્પાએ એટલો બધો સામાન મોકલાવ્યો, આવડું મોટું 2 બારણા વાળું ફ્રીજ મોકલાવ્યું, તેમાં પાણીની બાટલી નથી મોકલાવી? ટોન્ટ મારે છે મને? ના, સમજાવું છું. આ જ સમજવાનું છે કે જે જરૂરિયાતની વસ્તુ છે ને એ મોકલાવાની હોય, જે મારા માડીએ મોકલાવ્યું છે. માડીની લાગણી જોવો. એમને ખબર હતી કે આપણે મુસાફરી માટે નીકળ્યા છીએ, એટલે એમને સાથે ભાથું, પાણીની બોટલ, આ બધો સામાન મોકલાવ્યો છે. આને લાગણી કહેવાય. હાલો. Shut up! ઓડ! હવે કેવી રીતે પીવું આ પાણી? ટેમ્પો ઉભો રાખ. લાવ.
કટ કરીને આપ. હે? કાપીને તોડીને આપ. તોડવાનું ના હોય, સાચી મજા આમ જ છે.